લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલમાં રખડતા પશુઓનો આતંક, બાળકી અને યુવક પર હુમલાનો બનાવ સામે આવ્યો. કલોલ શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ હવે દિવસે ને દિવસે વધી રહ્યો છે. શહેરના ન્યૂ પંચવટી વિસ્તારમાં ભડકેલા પશુએ એક બાળકી પર હુમલો કરતા સ્થાનિકોમાં ચકચાર મચી ગઈ છે. આ ઉપરાંત રખડતા નંદીએ એક યુવક ઉપર હુમલો કર્યો હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. કલોલ શહેરના ન્યૂ પંચવટી સહિત વિવિધ વિસ્તારોમાં રખડતા પશુઓ અને નંદીઓનો અડીંગો જોવા મળી રહ્યો છે. શહેરના મુખ્ય માર્ગો પંચવટી વિસ્તાર, બોરીસણા તેમજ અમદાવાદ મહેસાણા હાઈવે પર વહેલી સવારથી જ મોટી સંખ્યામાં રખડતા પશુઓ રસ્તા પર બેસી રહેતા હોવાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રખડતા પશુઓના કારણે એક તરફ અનેક વખત ટ્રાફિકની સમસ્યા સર્જાય છે, તો બીજી તરફ પશુઓના હુમલાના બનાવો પણ સામે આવી રહ્યા છે. ભૂતકાળમાં પણ રખડતા પશુઓના હુમલામાં લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અનેક બનાવો નોંધાયા છે. મળતી માહિતી મુજબ રખડતા ઢોરના હુમલામાં એક નાની બાળકી સહિત 4 લોકોને ઈજાઓ પહોંચી હોવાના બનાવો સામે આવ્યા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે રખડતા ઢોરની સમસ્યા અંગે તંત્ર સમક્ષ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કાયમી અને ચોક્કસ કામગીરી કરવામાં આવતી નથી, જેના કારણે સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. રખડતા ઢોરોના કારણે ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને શાળા તેમજ મંદિરે જવા માટે અને અન્ય સ્થળોએ અવરજવર કરવામાં ભારે ભયનો સામનો કરવો પડી રહ્યો છે. રસ્તા પરથી પસાર થતા લોકોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે કે ક્યારે કોઈ રખડતું પશુ હુમલો કરી દે તે કંઈ કહી શકાય નહીં. સુપ્રીમ કોર્ટ દ્વારા રખડતા ઢોરોના મુદ્દે કડક વલણ અપનાવવામાં આવ્યા બાદ પણ સ્થાનિક તંત્ર દ્વારા પૂરતી કામગીરી કરવામાં આવી રહી નથી તેવી સ્થાનિકોની ફરિયાદ છે. હવે સવાલ એ ઊભો થાય છે કે વધુ કોઈ ગંભીર બનાવ બને તે પહેલા તંત્ર રખડતા પશુઓની સમસ્યાનો કાયમી ઉકેલ માટે જાગશે ક્યારે? રિપોર્ટર સંજય નાયક. મારું નામ મનીષાબેન છે. હું પૂજન સોસાયટીમાં રહું છું. આ મારા બાજુમાં રહે છે. કાલે એક આખલો એવો ગાંડો થયો હતો. આ માજીને વગાડ્યું, મારા પપ્પાને વગાડ્યું. મારા પપ્પાને અમે દવાખાનું લઈ ગયા અને આ માજી તો દૂધ લેવા બાપડા ઉભા રહેલા અને પાછળથી આવીને એમને ભેટું મારી દીધું. બાપડા હાથે એમને છોલાઈ ગયું બધું. અને ખરેખર પણ આ ગાયનો બહુ ત્રાસ છે અમારે અહીંયા. ગાયનો નિકાલ લાવવો જ પડે એવું છે, કારણ કાલે કેટલા 4-5 જણને વગાડી દીધું છે ગાયે. એટલે ગમે તે કરો પણ તંત્રને એટલું નિયમ છે કે આનું કંઈક કરો, તમે ગાયનું કંઈક જ કરો. ગાયો બંધ કરો, રખડતી બહુ જ ગાયો અહીંયા રખડે છે. ફરીથી બોલું? મારું નામ પ્રજાપતિ પ્રકાશ કુમાર બાબુભાઈ છે. હું શક્તિ રોયલમાં રહું છું. હું કાલ સાંજે 6:50 ની આસપાસ બાંકડા જોડે ઊભો હતો, ત્યારે એક આખલો આવ્યો. આખલો આવીને મને ઉડાડ્યો તો મને અલગ જગ્યાએ પગે હાથે બધી જગ્યાએ ઈજાઓ પહોંચાડી. તો હું નગરપાલિકાને રિક્વેસ્ટ કરું છું કે આ ઢોરોને અહીંયાથી નિકાલ લાવો. હું પોતે ભરતભાઈ વિઠ્ઠલદાસ બોલું છું. શક્તિ ડાયમંડનો રહેવાસી છું. અને જ્યારે આખલો ક્લાસીસ તરફથી આવ્યો અને શક્તિ ડાયમંડ આગળ તોફાન કરીને ગયા અને વગાડ્યું, જે બાળકીને પાડી દીધી હતી એ બાળકીને આ ભાઈએ લઈને નાઠ્યા અને પછી બીજાને અડફોટમાં ઘણાને લીધા. એને તોફાન જોરદાર મચાવ્યું હતું. એ તોફાની આખલાને કાકાને વગાડ્યું હતું. એમને થોડું વધારે વાગ્યું છે. એના પાછળનું મોટું તોફાન થઈ ગયું હતું. બહુ માર્યો પણ ઠેકાણા નહોતો આવતો. અમારું તો સરકારને એક જ કહેવું છે કે એના પાછળની કાર્યવાહી કરો અને એને સતત ધ્યાન રાખીને એને કવર કરવાનું કરો કે આ બધા ગાયો છૂટી મેળે નહીં.